ઉનાળાની ઋતુ વજન ઘટાડવા માટે બેસ્ટ માનવામાં આવે છે. આ દિવસોમાં આપણને ભૂખ ઓછી લાગે છે અને પાણી કે પ્રવાહી પીવાની ઈચ્છા વધુ થાય છે. મેટાબોલિઝમ, પાચન ક્રિયા સુધારવામાં અને કેલરી કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તમારા શરીરને પૂરતું પોષણ મળી રહે અને વજન પણ ઝડપથી ઘટે તે માટે એક આદર્શ અને સરળ સમય ડાયટ પ્લાન નીચે મુજબ છે. ઉનાળાનો ખાસ વેટ લોસ ડાયટ ચાર્ટ. આ ડાયટ પ્લાન હળવો, પાચનમાં સરળ અને ઓછી કેલરીવાળો છે, જે શરીરને ઠંડક પણ આપશે. સમય શું લેવું તેના ફાયદા. સવારે વહેલા 7 વાગ્યાથી 7:30 વાગ્યા 1 ગ્લાસ નવશેકું પાણી પ્લસ લીંબુ અને મધ અથવા રાત્રે પલાળેલી વરિયાળીનું પાણી શરીરના ઝેરી તત્વો બહાર કાઢે છે અને મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે. સવારનો નાસ્તો 8:30 થી 9 વાગ્યા સુધી ઓટ્સ, ઉપમા, ખાંડ વગરના માખાના વેજીટેબલ પોહા અથવા 2 આખા ઈંડા આમલેટ. બાફેલા પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર નાસ્તો લાંબા સમય સુધી પેટ ભરેલું રહેશે. બપોર પહેલાં 11 વાગે એક મોટો બાઉલ તરબૂચ, ટેટી કે પપૈયા અથવા 1 ગ્લાસ તાજું નાળિયેર પાણી મીઠાઈ ખાવાની ક્રેવિંગ રોકે છે અને શરીરને હાઇડ્રેટ રાખે છે. બપોરનું જમવાનું 1 વાગ્યાથી 1:30 વાગ્યા. એક મધ્યમ વાટકી સલાડ, કાકડી, ટમેટા પ્લસ 1 કે 2 રોટલી પ્લસ 1 વાટકી લીલા શાકભાજી કે દાળ પ્લસ 1 ગ્લાસ મોળી છાશ. ફાઇબર અને પ્રોટીનનું યોગ્ય મિશ્રણ જે બપોરે આળસ કે ઊંઘ આવવા દેતું નથી. સાંજનો નાસ્તો 4:30 થી 5 વાગ્યા. 1 કપ ગ્રીન ટી અથવા લીંબુ પાણી પ્લસ 1 મુઠ્ઠી શેકેલા ચણા કે મખાના. સાંજના સમયે થતી નાની ભૂખને શાંત કરવા માટે બેસ્ટ લો કેલરી ઓપ્શન. રાત્રિનું ભોજન 7:30 થી 8 વાગ્યા. દૂધી, ટીંડોળાનું શાક અને 1 રોટલી અથવા વેજીટેબલ ખીચડી અથવા પનીર ચિકન સલાડ, મિક્સ વેજ સૂપ. રાતનું ભોજન એકદમ હળવું હોવું જોઈએ જેથી કેલરી બર્ન થવામાં સરળતા રહે. ઉનાળામાં ઝડપથી વજન ઘટાડવા માટેની જરૂરી ટિપ્સ. પાણી પીવાનું કંજૂસી ન કરો. દિવસ દરમિયાન ઓછામાં ઓછું 3 થી 4 લીટર પાણી પીવું. ઘણીવાર શરીર તરસને ભૂખ સમજી લે છે, જેનાથી આપણે વધારે ખાઈ લઈએ છીએ. સબજના બીજનો ઉપયોગ. રોજ બપોરે કે સાંજે 1 ચમચી પલાળેલા સબજાના બીજ પાણી કે લીંબુ પાણીમાં નાખીને પીવો. તે પેટને ભરેલું રાખે છે અને ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. ગળ્યા પીણાથી દૂર રહો. બજારમાં મળતા પેકિંગવાળા જ્યુસ, કોલ્ડ ડ્રિંક્સ કે સોડામાં પુષ્કળ ખાંડ હોય છે જે વજન વધારે છે. તેના બદલે ઘરની બનેલી મોળી છાશ કે લીંબુ પાણી પસંદ કરો. હળવી કસરત. ઉનાળામાં સવારે વહેલા અથવા સાંજે સૂરજ આથમ્યા પછી 30-45 મિનિટ વોકિંગ કે યોગા અવશ્ય કરો. ચેતવણી: જો તમને ડાયાબિટીસ, થાઇરોઇડ કે અન્ય કોઈ મેડિકલ કન્ડિશન હોય તો કોઈ પણ નવો ડાયટ પ્લાન શરૂ કરતા પહેલા તમારા ડૉક્ટર કે ડાયટિશિયનની સલાહ જરૂર લેવી. ઉનાળામાં વજન ઘટાડવા અને શરીરને એકદમ ફિટ રાખવા માટેની કેટલીક વધુ અસરકારક અને પ્રેક્ટિકલ ટિપ્સ આપી છે જે તમને ઝડપથી રિઝલ્ટ મેળવવામાં મદદ કરશે. લાઇફસ્ટાઇલ અને ડાયટ ટિપ્સ. વોટર પ્રી-લોડિંગ નિયમ અપનાવો. બપોરે કે રાત્રે જમવા બેસો તેમાં બરાબર 20 થી 30 મિનિટ પહેલાં 1 મોટો ગ્લાસ પાણી પી લો. આનાથી તમારું પેટ થોડું ભરાઈ જશે, જેના લીધે તમે જમતી વખતે ઓવર ઇટિંગ નહીં કરો અને કેલરી કંટ્રોલ આપોઆપ થઈ જશે. ફ્રૂટ જ્યુસને બદલે આખા ફળો ખાઓ. લોકો અવારનવાર ઉનાળામાં મોસંબી, નારંગી કે તરબૂચનો જ્યુસ પીતા હોય છે, પરંતુ જ્યુસ બનાવવાથી તેમાંથી ફાઇબર નીકળી જાય છે અને સુગરનું પ્રમાણ વધી જાય છે. ફ્રૂટ જ્યુસ પીવાના બદલે ફળોને ચાવીને ખાઓ જેથી ફાઇબર મળે અને પેટ લાંબો સમય ભરેલું રહે. લિક્વિડ કેલરીઝથી બચો. ઉનાળામાં આપણને ઠંડુ પીવાની ખૂબ ઈચ્છા થાય છે, જેથી આપણે અજાણતા જ આઈસ્ક્રીમ, મેંગો શેક, કોલ્ડ કોફી કે પેકેટ જ્યુસ પી લઈએ છીએ. આ બધી વસ્તુઓમાં ભારે માત્રામાં કેલરી અને ખાંડ હોય છે જે વજન ઘટાડવાની પ્રોસેસને અટકાવી દે છે. ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ માટે મીઠું બદલો. ઉનાળામાં પરસેવા દ્વારા શરીરમાંથી સોડિયમ બહાર નીકળી જાય છે. ડાયટિંગ દરમિયાન સાદા મીઠાને બદલે શિંગાડું મીઠું વાપરવાનું રાખો. તે શરીરમાંથી વોટર રિટેન્શન, પાણી ભરાયેલું રહેવું, જેનાથી વજન વધારે દેખાય થવા દેતું નથી. વરિયાળી અને ધાણાનું પાણી. રાત્રે 1 ચમચી વરિયાળી અને 1 ચમચી આખા ધાણાને 1 ગ્લાસ પાણીમાં પલાળી દો. સવારે આ પાણીને ગાળીને પી લો. આ પાણી શરીરનું મેટાબોલિઝમ વધારે છે અને પેટની આસપાસની ચરબી ઓગાળવામાં ખૂબ મદદરૂપ થાય છે. ઉનાળામાં વર્કઆઉટ. કસરત કેવી રીતે કરવું? ઇન્ડોર એક્ટિવિટીઝ.
જો બહાર ખૂબ ગરમી હોય તો બપોરે બહાર નીકળવાનું ટાળો. ઘરમાં જ એરોબિક્સ, ઝુંબા, દોરડા કૂદવા અથવા અડધો કલાક યોગા કરો. યોગ્ય સમય: કસરત કરવા માટે સવારે 6 થી 7 અથવા સાંજે 7 વાગ્યા પછીનો સમય પસંદ કરો, જ્યારે વાતાવરણ થોડું ઠંડુ હોય. સુતરાઉ કપડાં: વર્કઆઉટ કરતી વખતે એકદમ લૂઝ અને કોટન સુતરાઉ કપડાં પહેરો જેથી શરીર ઓવરહીટ ન થાય. યાદ રાખો, વજન ઘટાડવું એ માત્ર ભૂખ્યા રહેવું નથી, પરંતુ સાચો અને હેલ્ધી ખોરાક યોગ્ય સમયે ખાવો તે છે. તમે આ ડાયટ પ્લાન અને ટિપ્સ આજથી જ શરૂ કરવા માંગો છો કે પછી આમાં કોઈ ચોક્કસ ફેરફાર જેમ કે ઓફિસ જતા લોકો માટે ડાયટ જાણવું છે? ઉનાળામાં વેટ લોસ જર્નીને વધુ સરળ અને ફાસ્ટ બનાવવા માટે અહીં પાચનતંત્ર, આયુર્વેદિક નિયમો અને ખાવા પીવાની આદતો સાથે જોડાયેલી કેટલીક વધુ શાનદાર ટિપ્સ આપી છે. સ્માર્ટ ઇટિંગ ટિપ્સ: હીટ ઓછી કરવા માટે માટલાનું પાણી ખાસથી પીઓ. ફ્રીજના એકદમ ઠંડા પાણીને બદલે માટલાનું માટીના ઘડાનું પાણી પીવો. ફ્રીજનું બરફ જેવું પાણી પીવાથી આપણી જઠરાગ્નિ મંદ પડી જાય છે, જેનાથી ખોરાક બરાબર પચતો નથી અને ચરબી તરીકે જમા થાય છે. માટલાનું કુદરતી રીતે ઠંડુ પાણી પાચનને વેગ આપે છે. બપોરના ભોજનમાં ડુંગળી અવશ્ય સામેલ કરો. કાચી ડુંગળીમાં ક્વેરેસીટીન નામનું તત્વ હોય છે જે ઉનાળામાં લૂ લાગવા દેતું નથી. આ ઉપરાંત ડુંગળી કેલરીમાં ખૂબ જ ઓછી અને ફાઇબરમાં વધારે હોય છે, જે વજન ઘટાડવામાં સીધી મદદ કરે છે. તમે તેને સલાડ તરીકે ખાઈ શકો છો. મોડી રાત્રે ખાવાનું બિલકુલ ટાળો. ઉનાળાના દિવસો લાંબા હોય છે, જેથી અવારનવાર રાત્રે 10 કે 11 વાગ્યા કંઈક હળવું ભારે સ્નેક ખાવાની ઈચ્છા થાય છે. રાત્રે 8 વાગ્યા પછી કિચન બંધ કરી દો. જો ખૂબ ભૂખ લાગે તો એક ગ્લાસ પાતળી છાશ અથવા થોડા શેકેલા મખના લઈ શકાય. હાઇડ્રેશન અને મેટાબોલિઝમ બૂસ્ટર: ગ્રીન ટીને બદલે આઈસ્ડ હર્બલ ટી ટ્રાય કરો. જો ઉનાળામાં ગરમ ગ્રીન ટી પીવાનું મન ન થતું હોય તો તમે ફુદીનો, લીંબુ અને તુલસીના પાનને પાણીમાં ઉકાળી તેને ફ્રીજમાં ઠંડુ કરીને હોમમેડ આઈસ્ડ ટી તરીકે પી શકો છો. આ એક ગજબનું ડિટોક્સ ડ્રિંક છે જે કેલરી બર્ન કરવામાં સ્પીડ લાવશે. ભારે અનાજને બદલે હળવા ધાન્ય પસંદ કરો. ઉનાળામાં ઘઉં કે બાજરીની ભારે રોટલીઓ ખાવાને બદલે જુવાર કે રાગીના રોટલા અથવા રાબ ઉત્તમ ઓપ્શન છે. જુવારની તાસી ઠંડી હોય છે અને પચવામાં ખૂબ જ હળવી હોવાથી પેટની ચરબી વધવા દેતી નથી. લાઇફસ્ટાઇલ અને માઇન્ડસેટ: પૂરતી અને ગાઢ ઊંઘ: 7-8 કલાકની ઊંઘ. ઉનાળામાં ગરમીને કારણે ઘણીવાર રાત્રે ઊંઘ પૂરી થતી નથી. જો તમારી ઊંઘ અધૂરી રહેશે તો શરીરમાં કોર્ટિસોલ, સ્ટ્રેસ હોર્મોન વધશે, જે સીધું વજન વધારે છે અને ગળ્યું ખાવાની ક્રેવિંગ્સ વધારે છે. ઓરડાનું તાપમાન અનુકૂળ રાખીને પૂરતી ઊંઘ લો. ચાવીને ખાવાનો નિયમ: ઉનાળામાં આપણું પાચનતંત્ર કુદરતી રીતે જ થોડું ધીમું હોય છે, તેથી તમે જે પણ ખોરાક લો તેને ઓછામાં ઓછા 32 વખત ચાવીને ખાઓ. આનાથી ખોરાક મોઢામાં જ અડધો પચી જાય છે અને પેટ પર લોડ પડતો નથી. ગોલ્ડન રૂલ: વજન ઘટાડવા માટે ક્યારેય ફ્રેશ ડાયટ ન કરો. તેનાથી વજન વધવાને બદલે શરીરમાં નબળાઈ આવી શકે છે. પૌષ્ટિક ખાઓ, યોગ્ય માત્રામાં ખાઓ.